જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. નમસ્તે દર્શક મિત્રો, સ્વાગત છે તમારું સોનલ ડિવાઇન ભક્તિ ચેનલ ઉપર. પવિત્ર પુરુષોત્તમ માસના મહાત્મ્યમાં આજે આપણે ખૂબ જ ભાવપૂર્ણ વળાંક ઉપર આવી પહોંચ્યા છીએ. આજે આપણે સાંભળીશું અધ્યાય 15 સુદેવની ઉગ્ર તપસ્યા અને અધ્યાય 16 સુદેવનો શોકનાશ. વિડીયોમાં આપણે જોઈએ કે આજની જે વાર્તા છે બંને અધ્યાય આપણે સાથે લેવાના છે. મિત્રો, શું ક્યારે વિધિના લેખ બદલાઈ શકે ખરા? ગયા અધ્યાયમાં આપણે જોયું કે રાજા દૃધધન્વા પૂર્વજન્મમાં સુદેવ નામનો બ્રાહ્મણ હતા. આજના અધ્યાયમાં આપણે જોઈશું કે જ્યારે સુદેવની કઠોર ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુ પ્રગટ થયા ત્યારે તેમણે સુદેવના ભાગ્યને લઈને એવું તે શું કહ્યું કે સુદેવ જીવતા જીવ જ જમીન પર ઢળી પડ્યા. સાક્ષાત પ્રભુએ જ્યારે હાથ ઊંચા કરી દીધા ત્યારે તેમના વાહન પક્ષીરાજ ગરુડજીએ વચ્ચે પડીને કઈ રીતે પોતાના પ્રભુ સામે ભક્તની લાજ રાખી. ગરુડજીના વરદાનથી સુદેવને ત્યાં જ જે પરમ તેજસ્વી પુત્ર જન્મ્યો એ પુત્રના જીવનમાં આગળ જતાં એવું તે શું કષ્ટ આવ્યું કે સુદેવનો આખો સંસાર ફરીથી રોગકરમાં ડૂબી ગયો અને એ દુઃખમાંથી મુક્તિ કોણે અપાવી? આ હૃદયસ્પર્શી કથા પુસ્તકના પાનાઓ દ્વારા પૂરી શ્રદ્ધાથી સાંભળીએ. દર્શક મિત્રો, શરૂ કરીએ સુદેવની ઉગ્ર તપસ્યા. અધ્યાય 15. ભગવાન નારાયણ કહી રહ્યા છે, હે વત્સ નારદ. સુદેવ ભગવાન વિષ્ણુની સ્તુતિ કરવા લાગ્યો ત્યારે શ્રી વિષ્ણુએ વરદાન માંગવા કહ્યું. સુદેવ ગરગરા અવાજે બોલ્યો, હે નાથ, આપ તો અંતર્યામી છો. મારું દુઃખ આપનાથી ક્યાં અજાણ્યું છે? કૃપા કરીને મને એક પુત્ર આપી મારું વાંઝિયાપણું ટાળો તો મારો સૂનો બની ગયેલો સંસાર સુવાસિત બને. આ સાંભળીને ભગવાન શ્રી વિષ્ણુ બોલ્યા, હે ભક્ત, સંતાન સુખ તો ભાગ્યને આધીન છે. તારા ભાગ્યમાં સંતાન સુખ નથી. તું 7 જન્મ સુધી વાંઝ્યો રહીશ. વિષ્ણુના શબ્દો સુદેવને ઝેર પાયેલા તીડ જેવા લાગ્યા. વ્રજના પ્રહારથી કોમર વેલ ઢળી પડે એમ સુદેવ મૂર્છા ખાઈને ઢળી પડ્યો. પતિની આવી અવદશા જોઈને પતિવ્રતા ગૌતમીનું હૈયું પણ ભરાઈ આવ્યું. છતાં એ ધીરજ ધરીને પતિને શીતળ વાયુ ઢોળવા લાગી અને આર્ત સ્વરે બોલી, હે નાથ, દુઃખ મિથ્યા છે. વિધિના લેખ કોઈ કારે મિથ્યા થતા નથી. પ્રભુ સેવા જ ઉત્તમ છે. પ્રભુ સેવાનું ફળ પણ ભાગ્યને પલટાવી શકતું નથી. વિધિના લેખ મિટાવવાનું સામર્થ્ય બ્રહ્મા, વિષ્ણુ અને મહેશમાં પણ નથી. એનો તમે આજે સાક્ષાત અનુભવ કર્યો, છતાં આટલો બધો શોક શાને? ભગવાન વિષ્ણુને ગૌતમીના શબ્દો ન ગમ્યા, પરંતુ એ મૌન રહ્યા. જ્યારે ગરુડથી મૌન ન રહેવાયું, ગરુડજી ઘણા જ ક્રોધાયમાન થયા. પોતાના સ્વામીની શક્તિનું કોઈ અપમાન કરે એ ગરુડજીથી કેમ સહન થાય? ગરુડજી બંને હાથ જોડીને વિષ્ણુ ભગવાનને વિનવવા લાગ્યા, હે સ્વામી, અપરાધની ક્ષમા કરજો. અવિવેક લાગે તો માફ કરજો. પરંતુ ઉગ્ર તપસ્યા કરનારા બ્રાહ્મણને વરદાન આપ્યા પછી ફરી જવું એ તમને ન શોભે. ત્રિલોકમાં તમારું તેજ ઝંખવાશે. તમે જ વચન ન પાડો તો શાસ્ત્રો શું કહે? મૂંગા હૈયે ઉના આંસુ સારતી આ પતિવ્રતા નારી અને દુઃખના દરિયામાં ડૂબકા ખાતા વિપ્ર પર દયા કરો. આપ તો સર્વશક્તિમાન છો, સમર્થ છો, દયાળુ છો, કરુણાકારી છો, ધર્મના તાત છો. આ જે બધા સદ્ગુણ કેમ ભૂલી ગયા છો? આ બ્રાહ્મણ દંપતીને તૃપ્ત કરવા એ તો તમારા માટે સાવ સરળ છે. આપેલું વચન જો મિથ્યા જાય તો જગતમાં મેણું રહી જાય. વિષ્ણુના વરદાન મિથ્યા જશે તો કોણ તમારી ઉપાસના આરાધના કરશે? વિધાતા તો આપણી દાસી છે, એના લેખ આપ ન પલટાવી શકો? પુરુષાર્થ અને પ્રભુ કૃપા આગળ પ્રારબ્ધ પાંગરું છે તે વાત જગતને સિદ્ધ કરી દેખાડો. એન કેન પ્રકારે આ વિપ્રને પુત્ર આપો. ગરુડના આવા વચનો સાંભળીને વિષ્ણુ મંદ સ્મિત કરતા બોલ્યા, હે ગરુડજી, જો તારી એવી ઈચ્છા હોય તો તું આ વિપ્રને પુત્ર આપીને એનું વાંઝિયામેણું ટાળ. તું મારું વાહન છે, મારા તને આશીર્વાદ છે. આ સાંભળીને અત્યંત પ્રસન્ન થયેલા ગરુડજીએ સુદેવને કહ્યું, હે વિપ્ર, મારા સ્વામીની આજ્ઞાથી હું તને પુત્રનું વરદાન આપું છું.
મારા પોતાના જ અંશથી તારે ત્યાં સુપુત્રનો જન્મ થશે અને તમે પતિ પત્ની બંને સુખી થશો. આવા આશીર્વાદ આપીને ગરુડજી પોતાના સ્વામી વિષ્ણુને લઈને વૈકુંઠમાં ગયા. દર્શક મિત્રો, અહીંયા અધ્યાય 15 પૂરો થાય છે. શરૂઆત કરીએ અધ્યાય 16, સુદેવનો શોકનાશ. મહર્ષિ વાલ્મીકી કહી રહ્યા છે, હે દુર્ધન્વા, વરદાન મળ્યા પછી સુદેવ અને ગૌતમી ઘેર પાછા આવ્યા. સમય જતાં ગૌતમીએ ગર્ભ રહ્યો અને 9 માસ પૂર્ણ થયા બાદ અત્યંત તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. અતિ હર્ષિત થયેલા સુદેવે પુત્રના જાત કર્માદિક સંસ્કારો કરીને યથાશક્તિ અન્ન વસ્ત્રના દાન આપ્યા અને પુત્રનું નામ સુખદેવ પાડ્યું. પુત્ર જેમ જેમ મોટો થવા લાગ્યો તેમ તેમ સુદેવનો હર્ષ વધવા લાગ્યો. યોગ્ય સમય અને યજ્ઞોપવીત આપી દ્વિજ પથ ઉપર પ્રયાણ કરાવ્યા. ગાયત્રીનો ઉપદેશ લઈ સુખદેવ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરી વિદ્યાભ્યાસ કરવા લાગ્યો. તીવ્ર બુદ્ધિવાળા વિપ્ર બાળકે થોડાક જ સમયમાં અભ્યાસ પૂર્ણ કરી લીધો. એક સમયની વાત છે, મહાજ્ઞાની દેવલ ઋષિ પધાર્યા. બાળ સુખદેવને વંદન કરી સ્તુતિ કરી, ચરણ ધોયા. બાળ સુખદેવની સેવા જોઈને દેવલ ઋષિ કહેવા લાગ્યા, હે સુદેવ, પ્રભુ કૃપાથી તને આ પુત્ર રત્ન પ્રાપ્ત થયું છે. આવો બુદ્ધિશાળી અને વિવેકી પુત્ર મેં ક્યાંય જોયો નથી. આટલું કહીને દેવલ ઋષિએ સુખદેવનો હાથ જોયો. હાથ જોતાં જ તેઓ ગંભીર થઈને કહેવા લાગ્યા, હે વિપ્ર, તારો પુત્ર સર્વ રીતે યોગ્ય છે, પરંતુ એને માત્ર એક ભય છે. તારા પુત્રનું 12મા વર્ષે પાણીમાં ડૂબવાથી મરણ થશે. હે વત્સ, વિધાતાના લેખ કદી મિથ્યા થતા નથી. લલાટે જે લખ્યું હોય એ અવશ્ય બને છે, માટે વિધિના નિર્માણનો વૃથા શોક કરીશ નહીં. આટલું કહીને દેવલ ઋષિએ બ્રહ્મલોક તરફ પ્રયાણ કર્યું. આ બાજુ સુદેવ મૂર્છા ખાઈને ધરતી પર ઢળી પડ્યો. પતિવ્રતા નારી ગૌતમીએ પતિનું મસ્તક ખોરામાં લીધું અને સાંત્વન આપવા લાગી, હે નાથ, ભાવિ મિથ્યા થતું નથી. ધર્મીના ઘેર ધાડ એ તો શાસ્ત્રનો નિયમ છે. પ્રભુ પોતાના ભક્તોની કસોટી કરે છે. રાજા નર, સત્યવાદી હરિશ્ચંદ્ર, ધર્મરાજ યુધિષ્ઠિર અને ભગવાન શ્રીરામ જેવાને પણ અપાર દુઃખ વેઠવા પડ્યા છે, તો આપણે શી વિષાદ? માટે આપ ધીરજ ધારણ કરીને પ્રભુનું સ્મરણ કરો. પ્રભુએ જે આપણું વાંઝ્યામેણું ટાળ્યું છે એ જ પ્રભુ આપણું આ દુઃખ ટાળશે. પત્નીના આવા વચનો સાંભળીને સુદેવનો શોક હળવો થયો. અહીંયા અધ્યાય 16 કમ્પ્લીટ થાય છે. તો દર્શક મિત્રો, અહીંયા આપણે કથા વાંચી અધ્યાય 14 અને અધ્યાય 15. હવે એને સરળ પ્રમાણે એ કથા જે છે એનો સાર આપણે સમજીએ. સુદેવ બ્રાહ્મણ જે છે એ સુદેવ બ્રાહ્મણની તપસ્યાથી ભગવાન વિષ્ણુ પ્રગટ થાય છે અને સુદેવ ગરગરા થઈને શું માગે છે? પુત્ર સુખ માગે છે, કેમ તેને પુત્ર હોતો નથી. પણ ભગવાન કહે છે કે તારા ભાગ્યમાં 7 જન્મ સુધી સંતાન સુખ નથી. આ સાંભળી સુદેવ બેભાન થઈ જાય છે. એમની પત્ની જે ગૌતમી હોય છે ધીરજ રાખી પ્રભુ સેવાને સર્વોપરી ગણાવે છે. આ જોઈ ગરુડજી ભક્તવતી ભગવાનને વિનંતી કરે છે કે ભગવાનની સંમતિથી પોતાના અંશમાંથી સુદેવને ત્યાં પુત્ર જન્મનું વરદાન આપી દે છે. અધ્યાય 16માં જોઈએ કે ગરુડજીના આશીર્વાદથી સુદેવ અને ગૌતમીને ત્યાં એક તેજસ્વી પુત્રનો જન્મ થાય છે, જેનું નામ સુખદેવ રાખવામાં આવે છે. પુત્ર મોટો થાય છે અને વિદ્યાભ્યાસ પણ પૂર્ણ કરે છે. પરંતુ એક દિવસ મહાજ્ઞાની દેવર્ષિ દેવલ તેમના ઘરે પધારે છે. સુખદેવના લક્ષણો જોઈને દેવલ ઋષિ ભવિષ્યવાણી કરે છે કે આ બુદ્ધિશાળી પુત્ર માત્ર 22 વર્ષ જ જીવશે અને પાણીમાં ડૂબી જવાથી તેનું મૃત્યુ થશે. આ સાંભળીને આખો પરિવાર ફરી શોકમાં ડૂબી જાય છે. પરંતુ ગૌતમી ધીરજ ધરીને પતિને કહે છે કે વિધાતાના લેખ કોઈ ભૂંસી શકતું નથી. હરિસ્મરણ એક જ માત્ર ઉપાય છે. મિત્રો, આ બંને પ્રેરણાદાયી અધ્યાયમાંથી આપણને આપણા જીવન માટે બહુ મોટા બોધપાઠ મળે છે. દરેક અધ્યાયમાં, જો તમે આ ચેનલ ઉપર નવા હો દર્શક મિત્રો, દરેક અધ્યાયમાં મેં છેલ્લે લાસ્ટમાં બોધ સરળ ભાષામાં અને બોધપાઠ સાથે સરળ રીતે સમજાવેલું છે. કેમ કે કોઈ પણ પ્રસંગ હોય, કોઈ પણ તહેવાર હોય, એને માત્ર કથા વાંચી લેવાથી એ પૂરું નથી થઈ જતું. એના જે શબ્દો છે એ સમજવાના હોય છે. કેમ કે પુસ્તકોમાં જે લેંગ્વેજ હોય છે એ બહુ હાઈ લેવલની હોય છે, પૌરાણિક હોય છે. તો
તો એ સમજવા માટેની સરળ ભાષામાં એનો સાર શું કહેવા માગે છે એ પણ જરૂરી છે. અહીંયા આપણે જોઈએ કે આ બંને પ્રેરણાદાયી અધ્યાયમાંથી આપણને આપણા જીવન માટે બહુ મોટા બોધપાઠ મળે છે. પહેલું, પ્રભુ કૃપા પ્રારબ્ધ કરતાં મોટી છે. ભલે પ્રારબ્ધ એટલે કે નસીબ, કે ભલે નસીબમાં 7 જન્મ સુધી સુખ ન હતું, પણ સાચી ભક્તિના કારણે ભગવાને ગરુડજીના માધ્યમથી વિધિના લેખ બદલી નાખ્યા. એટલે કે સાચી ભક્તિ ગમે તેવા કઠિન નસીબને પણ પલટી શકે છે. બીજું, સુખમાં છકી ન જવું અને દુઃખમાં હિંમત ન હારવી. સુદેવના જીવનમાં પહેલાં સંતાન ન હોવાનું દુઃખ હતું, પછી પુત્ર પ્રાપ્તિનું સુખ આવ્યું અને તરત જ પુત્રના અલ્પાયુ હોવાનું મોટું સંકટ આવી પડ્યું. માનવ જીવન પણ આવું જ છે, સુખ અને દુઃખ ચક્રની જેમ આવ્યા કરે છે. આપણે પણ ગમે તેવી મુશ્કેલીમાં ગૌતમીની જેમ ધીરજ રાખવી જોઈએ. ત્રીજું, હરિસ્મરણ જ અંતિમ આશરો છે. જ્યારે સંસારના બધા રસ્તા બંધ થઈ જાય અને વિધાતાના લેખ સામે લાચાર થઈ જવાય, ત્યારે માત્ર ને માત્ર હરિસ્મરણ અને ઈશ્વર શરણાગતિ જ મનુષ્યના મનને શાંતિ આપે છે અને કષ્ટો વેઠવાની શક્તિ આપે છે. તો દર્શક મિત્રો, ખૂબ સરસ અધ્યાય છે અને અધ્યાયમાંથી ઘણું બધું, દરેક અધ્યાય જે અધિક માસના તમામ અધ્યાય એટલા સરસ છે ને, ખૂબ જ સરસ આપણા જીવનમાં આપણને હિંમત મળી રહે આગળ વધવાની, એટલા સરસ રીતે સમજાવેલા છે. તો દર્શક મિત્રો, આગળના અધ્યાય 17માં આપણે જોઈશું કે સુખદેવનું અલ્પાયુનું સંકટ જે આવ્યું છે તો એ કેવી રીતે દૂર થાય છે. જો કથા ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને સોનલ ડિવાઇન ભક્તિ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.